નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે। તો આપણે ફરી એક નવા વિડીયોમાં આવી ગયા। તો મિત્રો આજે આપણે પહોંચી ગયા ભગુડા મોગલ ધામ। તો આને આપણે અહીંયા ધામની વિશે થોડીક માહિતી લઉં ને મિત્રો હું તમને દર્શન કરાવીશ, કેવી વ્યવસ્થા છે એ તમને બતાવીશ। વિડીયો પૂરો જોજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો, જેથી નવા ગમે વિડીયો મેં તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો હવે આપણે આમ તમે જોઈ શકો છો, આ બહારનું લોકેશન છે, સરસ મજાનું ગેટ છે। મિત્રો આ છે થોડીક ખરીદી એટલે પ્રસાદી, મોગલમાના ભેળિયા, સુંદરી ને એવું બધું વેચાય છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ। તો મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું। દેખ શકો કેવા સરસ મજાના મોગલમાના અલગ અલગ માતાજીના ભેળિયા પણ છે। જરૂર આવજો ભગોડા। અને મિત્રો આ ભાવનગર જિલ્લાના થોડાક અંતરે આવેલું છે આ ધામ, મોગલ ધામ। મિત્રો સરસ મજાની આ કાંડા બધી પ્રસાદી મળી જવાનું છે। મિત્રો આ છે મોગલમાનું સ્થાનક, જ્યાં શરીફત ને એવું બધું વધરે છે। તો મિત્રો તમે જોતના દર્શન કરી લો। મિત્રો અહીં ગમે અગરબત્તીનું છે ઓલું। મિત્રો આ તમે જોવો એ છે શરીફર વધરવાનું। મિત્રો અહીંયા કહેવામાં આવે છે પ્રસાદી મુકાતી નથી ને બધી લઈ જવાની રહેશે, એટલે આ બધું સરસ મજાનું બહારનું લોકેશન છે। હાથ પગ ધોવાની પણ વ્યવસ્થા છે। મિત્રો આ સરસ મજાનો લોગો નાખેલો છે મોગલ ધામ। તમે જોવો કેવા મસ્ત વૃક્ષ ને લાઇટ ડેકોરેશન ને છે। મિત્રો આપણે અંદર પ્રવેશ કરી દીધો છે મોગલમાના। તમને હું બહારથી દર્શન કરાવી, અંદર કેમેલ અલાઉ નથી। તો તમે જુઓ મિત્રો સરસ મજાનું મંદિર। મિત્રો મોગલમાનું તમને આગળથી દર્શન કરે તો તમે પણ કરી લો। મિત્રો દર્શન કરીને એટલે આપણે થોડીક અહીંનો મિત્રો હું સી આપણે જાણવાનું છે। મિત્રો અહીંયા કહેવામાં આવે છે આ ભગોડા ગામમાં કોઈ ઘરે ટાળું ન મળે। મિત્રો આ વિડીયો આપણે પહેલાંય મેકો તો એ જોઈ લેજો। મિત્રો જો ઉપર સરસ મજાનો મોર ને ધજા। મિત્રો અહીંયા છે મોગલમાનું સ્થાનક, દર્શન કરી લો। મિત્રો અહીંયા મોગલમાની જે માનતા માને હોય એ છોકરા બધું મિત્રો છે, તમે ફોટા જોઈ શકો છો। મિત્રો આ બધા મોગલમાં દીકરા આપેલા હોય એ બધાના ફોટા અહીંયા છે, તમે જુઓ એટલા બધા છે। મિત્રો મોગલમાનો ચમત્કાર છે, તો તમે પણ મોગલમાને માનતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો। મિત્રો હું તમને સરસ મજાનું મંદિર દર્શન કરાવી લો। તો મિત્રો એક અહીંયા છે મંદિર સંગે મોગલ, તો એ માતાજીને પણ દર્શન કરાવું એ પહેલાં આપણે હું તમને શાની પ્રસાદી કરાવીશ। તો મિત્રો અહીંયા તમે સવારમાં આવતા હોય તો શા ને ગાંઠિયાની નાસ્તો પણ છે। તો મિત્રો આ છે મોગલમાનું એક સંગે મોગલ, એટલે દર્શન કરી લો અને અગ્નિકુંડના પણ દર્શન કરી લેજો। મિત્રો જે આપણે આગળ ઘણું બધું જાણવાનું છે, શું શું છે સ્ટોરી। તો મિત્રો આપણે પગી ગયા ભોજન, જ્યાં કહેવામાં આવે છે મોગલમાની પ્રસાદી અહીંયા હોલમાં આપે છે, તમે જુઓ છો। અત્યારે તો બંધ છે એટલે હું તો હવે વિડીયોમાં બતાવવા માંગુ છું। તો મિત્રો આ સરસ મજાની જગ્યા છે ભગોડા ધામ। ત્યાર પછી મિત્રો તમે આવી જાય એટલે તમને અલગ અલગ મંદિરો પણ જોવા મળશે। મિત્રો અહીંયા નાના બાળકો તથા ઘોડિયા પણ સુવિધા રાખેલી છે, તમે જોવો છો। મિત્રો હવે આપણે મંદિરની બધી વ્યવસ્થા આવી ગઈ, તો હવે આપણે બહાર નીકળી ગયા। તો મિત્રો અહીંયા તમને દુકાનો પણ ઘણી બધી લેવા છે, રમકડા તથા ઘણું બધું છે। મિત્રો ઓલો ડુંગરો દેખાય ને આમાં ખોડિયાનું સ્થાનક છે, પણ ના પણ તમને બતાવીશ। તો પહેલા તમે દુકાન કરી લો। ને આ છે મિત્રો પાર્કિંગ વિભાગ ભગોડા। તમે જુઓ છો સવારનો નજારો એકદમ સરસ છે। મિત્રો તો મિત્રો હવે આપણે જવાનું છે ઉપર। મિત્રો તમે વાંચી શકો છો ખોડિયારમાંનું સ્થાનક છે, અને મિત્રો લગભગ ઘણો બધો રસ્તો કાપવો પડે એમ છે, તમે જુઓ છો। મિત્રો હાઈવે છે
આરસીબી પાર્ટી જેવું છે. મિત્રો તમે થોડાક દૂર આવશો એટલે તમને પગથિયા પણ જોવા મળશે. મિત્રો પગથિયા પૂરા થાય એટલે ડુંગર આવી જાય. મિત્રો આ છે મોગલમાની મૂર્તિ, તમે જોઈ શકો છો. 2 નવી પાર્ટ શોમાં બનાવ્યું છે, એ મુકાઈ ગઈ છે ઉપર, તો તમે પણ જોઈ લો. મિત્રો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, પણ કેમેરો અલાઉડ નથી એટલે હું દર્શન તમને નહીં કરાવી શકું. મિત્રો જો અહીંયા સરસ મજાનો નજારો આવે છે ઉપરથી એકદમ સવારનો. મિત્રો એટલે આપણે વિડીયો તમને ગમ્યો હોય તો સરસ મજાનો મેં તમને હિસ્ટોરી બતાવી મોગલમાની. મિત્રો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરીને એક મળશું નવા વિડીયોમાં. જય